સુરતના સરથાણા કેનાલ પાસે નશાની હાલતમાં કાર ચલાવતા કાર ચાલકે 7 લોકોને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। સરથાણા કેનાલ રોડ ખાતે કાર ચાલકે બ્રેકની જગ્યાએ રેસ આપી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું। કાર ચાલકે અકસ્માતમાં બાઇક રિક્ષાને ટક્કર મારી ચાલતા જતા વૃદ્ધા તેમજ બાળકો અને એક દંપતીને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે સરથાણા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં જીતેન્દ્ર જશવંત માલવિયા પરિવાર સાથે રહે છે। જીતેન્દ્ર ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ કરે છે। ગતરોજ સાંજે જીતેન્દ્ર સરથાણા કેનાલ રોડ ખાતે રહેતા તેના નીરવ નામના મિત્ર સાથે વેન્ટુ કાર લઈને કામરેજ પાસે બર્ગર કિંગમાં નાસ્તો કરવા માટે ગયા હતા। બંને મિત્રો નાસ્તો કર્યા બાદ ફરી ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન જીતેન્દ્ર કાર ચલાવી રહ્યો હતો અને નીરવને તેના ઘરે કેનાલ રોડ મૂકવા માટે જઈ રહ્યો હતો, ત્યારે સરથાણા જકાત નાકાથી વ્રજ ચોક તરફ જતા રસ્તા ઉપર જીતેન્દ્રએ કારને બ્રેક મારવાની જગ્યાએ એક્સિલેટર આપી દીધું હતું, જેથી તે આગળ ચાલતા બાઇક ચાલક અને રિક્ષાને ટક્કર મારી ચાલતા જતા ગૌરીબેન તેમજ 7 વર્ષના 2 બાળક અને એક દંપતીને અડફેટે લીધું હતું। અકસ્માતને પગલે ગૌરીબેનને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 7 વર્ષના એક બાળક અને બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી। કારની ટક્કર બાદ બાઇકને 10 ફૂટ સુધી દૂર ખસેડાઈ હતી, તેમજ રિક્ષા પણ પેસેન્જરોથી ભરેલી હતી। અકસ્માતને કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, તેમજ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। આ બનાવમાં સરથાણા પોલીસે કાર ચાલક જીતેન્દ્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।